હું છું આપની સાથે દીપા શર્મા। અમરેલીથી સમાચાર। હડકાયા શ્વાને આતંક મચાવ્યો। બગસરામાં 10 થી વધુ લોકો પર હુમલાની ઘટના। શ્વાને કરેલા હુમલાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા। સિંહ અને દીપડા બાદ હવે બગસરા શહેરમાં આતંકી બન્યું શ્વાન। બગસરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હડકાયા બનેલ એક જ શ્વાને આતંક મચાવ્યો છે। કુકાવાવ નાકુ અને જીનપરા સહિતના વિસ્તારોમાં શ્વાને આતંક મચાવી લોકોને બચકા ભર્યા। 7 બાળકો, એક મહિલા અને 2 પુરુષો પર શ્વાને જીવલેણ હુમલો કર્યો। શહેરમાં શ્વાનના સરેઆમ આતંકને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને ભયનો માહોલ વ્યાપ્યો છે। પ્રશાસન તરફથી આ શ્વાનને અહીંથી દૂર કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। 7 બાળકો, એક મહિલા અને 2 પુરુષ, આ તમામને એક જ શ્વાને કરડ્યા હોવાની જાણકારી છે। એક જ શ્વાન જેને આતંક ફેલાવતા હવે લોકો માંગ કરી રહ્યા છે કે તેને દૂર ખસેડાય। હડકાયું કૂતરું બસ સ્ટેન્ડ પાસેથી મને બટકું ભરી લીધું। ત્યાર પહેલાં કુકાવન નાકે તાયવાળા વિસ્તારમાં 7 થી 8 જણાને બટકું ભરી લીધું। હડકાયું કૂતરું છે। મારા છોકરાના કૂતરું કર્યું છે, રમતો હતો બરોબર બજારમાં, અને અનેક વિસ્તારના બધા આવ્યા છે સિવિલ લઈને 8 જણા કૂતરા બટકા ભરેલા। હા। અમારા સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। રાજનના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કૂતરું જે બાળકોને કરડી રહ્યું છે, શું વિગત? બિલકુલ દીપા, ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। ગઈકાલે સાંજના સમયે બનેલી આ ઘટના છે। બગસરામાં એક શ્વાન અચાનક જ હડકાયું બન્યું હતું અને લગભગ અડધા શહેરમાં તેમણે આતંક મચાવ્યો હતો। 10 થી વધુ લોકોને બચકા ભર્યા છે। ખાસ કરીને તેમણે જે રીતે નાના બાળકોને ટાર્ગેટ કર્યા છે તે ખૂબ ચોંકાવનારું છે। લગભગ 10 થી વધુ વ્યક્તિઓ સાથે આતંક મચાવ્યો તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। લોકોએ ખૂબ જ ભયનો માહોલ ઉભો થયો હતો બગસરામાં, પરંતુ હવે જે રીતે જાણકારી મળી રહી છે કે મોડી રાત્રે આ હડકાયા શ્વાનને લોકોએ જ મોતને ઘાટ ઉતારી દીધું છે અને હાશકારો થયો છે। પરંતુ અમરેલી જિલ્લામાં જે રીતે સિંહ, દીપડા અને ત્યારબાદ હવે આ શ્વાનનો આતંક છે તેના કારણે લોકો સતત ભયના ઓથાર હેઠળ જીવતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। છોટાઉદેપુર જિલ્લાના રતનપુર ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં 11 વર્ષીય બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો। ભેંસાવહી ગામના રાયસિંગ રાઠવા પોતાના પરિવાર સાથે રતનપુર ગામે ખેતરમાં કામ કરવા આવ્યા હતા। મોડી સાંજે તેમની 11 વર્ષની દીકરી કૃપાલી ખેતરમાં ખાટલા પર બેઠી હતી, ત્યારે અચાનક એક દીપડાએ આવીને તેના પર હુમલો કરી દીધો। દીપડાએ બાળકીને ગળાના ભાગે પકડી હતી, તેને ગંભીર ઈજાઓ પહોંચી। આ ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે। સમાચાર ભાવનગરથી। તોફાની તત્વોએ આતંક મચાવ્યો। શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખાઓની દાદાગીરી સામે આવી છે। આધેડને જાહેરમાં માર માર્યાની ઘટના બની છે। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ। ચાની લારી ચલાવતા આધેડ પર હુમલો થયો। હુમલાખોરોએ માર મારીને રોકડની લૂંટ કરી છે। આધેડને બચાવવા જતા યુવક ઈજાગ્રસ્ત થયો હોવાના સમાચાર। શહેરમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોની રંજાડ વધતા કાયદો વ્યવસ્થાને લઈને પણ હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું ભાવનગરમાં પોલીસનો કોઈ જ ડર નથી? અસામાજિક તત્વોએ એ ન વિચાર્યું કે આ પ્રકારે આતંક મચાવ્યા બાદ તેમની સાથે શું બનશે, કે તેમને કોઈ જ ડર નથી પોલીસનો? કઈ રીતે હુમલાખોરોએ માર મારીને રોકડની લૂંટ ચલાવી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શિશુ વિહાર વિસ્તારની આ ઘટના કે જ્યાં લુખ્ખાઓની દાદાગીરી તો આપ જુઓ, તેમને કોઈ જ ડર નથી। બધું આવીને તોડફોડ કરીને વ્યાઈ ગયા। 3 બાદ દીકરો, રફીકભાઈ એનો છોકરો અને એનો બીજો નાનો છોકરો, 3 આ બધું ફુરીચું તોડી નાખી। ફુરીચું જો શિશિવાર સર્કલ અમારા ભગવતી રસ્તારા સિસોડો હાલે છે, ત્યાં અમારા બાજુમાં મેં અત્યારે ચાનું ચાલુ કર્યું મેન મારા બનાવીએ। તો હામાવાળા જે ચાવાળા લારીવાળા છે, રફીકભાઈ, અબુ અને અલ્ફાજ, એના 3 બાપ દીકરો અને 3 અજાણા શખ્સો એ આવીને અમારી ઉપર મારપીટ કરી ગયા અને અમારી ચાની લારીમાં નુકસાન કર્યું અને રોકડ પૈસાની થોડીક હાથમાં હતા એટલે બધા લઈને વીએ ગયા ગલ્લામાં, અને અમને મારી નાખવાની અને એવી ધમકી આપી કે ધંધો બંધ કરી દો। ભાવનગરના સણોસરા ગામમાં યુવક પર હુમલાની ઘટના। હણોલ ગામનો મહાવીર નામનો યુવક સણોસરા બજારમાં ખરીદી કરવા આવ્યો હતો। તે સમયે અંગત અદાવતમાં એક આરોપીએ તીક્ષ્ણ હથિયારથી યુવક પર હુમલો કર્યો હતો। હુમલામાં મહાવીરને ગળા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। યુવકને ગંભીર હાલતમાં ભાવનગર સારવાર માટે ખસેડાયો। સણોસરા બજારમાં બનેલા ચોંકાવનારા હુમલાના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે।
અને તેનો વિડીયો પણ હાલ વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં જ સોનગઢ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બિહારના બાઢ અનુમંડળના બાઢ થાના વિસ્તારના મલાહી ગામમાં બાળકોના વિવાદને લઈને બે પક્ષો વચ્ચે મારામારી થઈ. પથ્થરમારાની ઘટના પણ બની, જેમાં અંદાજે 10 લોકો ઘાયલ થયા. નાનકડા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષના મોટા લોકો પણ ઝઘડામાં સામેલ થઈ ગયા. ત્યારબાદ લાઠી દંડાથી મારામારી અને પથ્થરમારો શરૂ થયો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં જ બાઢ થાના પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો. પોલીસ દ્વારા બંને પક્ષમાંથી 4 લોકોને અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે. પંચમહાલથી સમાચાર. કાર પલટી હોવાના સમાચાર છે. ગોધરાના નસીરપુર પાસેનો બનાવ. કાર પલટી જતા 2ના મોત નિપજ્યા. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી. કારમાં સવાર 2 પુરુષના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. કારમાં સવાર અન્ય વ્યક્તિઓને ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પંચમહાલમાં નસીરપુર પાસે કાર પલટી જતા 2 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા જ અકસ્માત સર્જાયો હતો. કાર પલટી હતી. કારમાં સવાર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં 2 પુરુષના ઘટના સ્થળે જ મોત નિપજ્યા. અમદાવાદમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર. પકવાન ઓવરબ્રિજ પર મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ. અજાણ્યા વાહને બાઇક ચાલકને ટક્કર મારી. બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. પોલીસે બ્રિજ પર ડાયવર્ઝન આપી શરૂ કરી કાર્યવાહી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને લઈને તપાસ પણ શરૂ કરાઈ છે. રાજકોટના રૈયા રોડ પર અકસ્માત સર્જાયો. પૂર ઝડપે આવેલી કારે વાહનોને અડફેટે લીધા. સ્કૂટર સહિત 2 વાહનોને અડફેટે લેવાયા. 3 વાહન ચાલકોને અડફેટે લઈને ભાગવા જતા અકસ્માત સર્જાયો. સ્કૂટર ચાલકને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે. તેને હોસ્પિટલ લઈ જવાયો. કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે. રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. રૈયા રોડ પર અકસ્માતની ઘટના બની છે. પૂર ઝડપે આવેલી કારે વાહનોને અડફેટે લીધા. ત્યાંથી ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો અને હજુ વધુ સ્પીડે કાર હંકારી અને અન્ય એક અકસ્માત સર્જ્યો. સ્કૂટર સહિત 2 વાહનોને નુકસાન પહોંચ્યું છે. કારની શું દુર્દશા થઈ છે તેની પરથી આપ અંદાજ લગાવી શકો છો કે કેટલી હદે ફૂલ સ્પીડમાં આ કાર આવતી હશે અને તેણે વાહનોને અડફેટે લીધા હશે. અંબાજી નજીક બસ ખાડામાં ખાબકી છે. રાજસ્થાનના સીએમના બંદોબસ્ત માટે આવેલી બસ ખાબકી. 20 ફૂટ નીચે ખાડામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો. માઉન્ટ આબુથી જાંબુડી આવતી હતી આ બસ. લક્ઝરી બસમાં માત્ર 6 લોકો સવાર હતા. જાંબુડી પાસે વળાંકમાં કાબુ ગુમાવતા બસ રોડથી નીચે ઉતરી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘાયલોને અંબાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. લક્ઝરી બસમાં માત્ર 6 લોકો સવાર હતા અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. હા, ઈજા જરૂર પહોંચી છે અને એટલે જ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વાઘોડિયા વડોદરા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. રાહદારીને પૂર ઝડપે આવતા બાઇક ચાલકે અડફેટે લીધો. રાહદારીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું. ગોઝારા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાહદારીને ટક્કર મારી બાઇક ચાલક ફરાર થયો છે. પોલીસે શોધખોળ તેજ કરી. સમાચાર પંચમહાલથી. ગોધરાના વાવડી વિસ્તારમાં કારમાં ભીષણ આગ લાગી. પાર કરેલી કારમાં અચાનક આગ લાગતા જ અફરાતફરી મચી. આગ એટલી ભયાનક હતી કે જોત જોતામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. દેશભરમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે કોલકાતામાં પ્રધાનમંત્રી મોદીએ યોગની ઉજવણી કરી. કોલકાતામાં મોદીએ કહ્યું, યોગ ખૂબ જ મદદરૂપ છે, તે બધાને જોડે છે. પ્રધાનમંત્રીએ 35,000 લોકો સાથે યોગ કર્યા. પીએમ મોદીએ કોલકાતાના રેડ રોડ પરથી 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો. આ અવસરે તેમણે દેશવાસીઓને યોગને લાઇફસ્ટાઇલનો ભાગ બનાવવાનો સંદેશ આપ્યો.
તેમણે કહ્યું કે હિમાલયથી લઈને હિન્દ મહાસાગર સુધી યોગની ઉર્જા ફેલાયેલી છે। આ તરફ અમદાવાદના પ્રહલાદનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોગ દિવસની ઉજવણી કરી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા। તો આ તરફ માણસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોગ દિવસ ઉજવાયો હતો। साथियों, गीता में भगवान कृष्ण ने योग के विषय में कहा है, युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्न अवबोधस्य योगो भवति दुःखः। अर्थात संतुलित आहार विहार से, संतुलित क्रियाओं और कर्मों से, संतुलित नींद और जागने से योग दुखों का नाश करने वाला हो जाता है। ये संतुलन ही योग का आधार है। આ તરફ જામનગરમાં પણ યોગ દિવસની ઉજવણી કરાઈ। જામનગરમાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યમંત્રી, કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ અને ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના નેતાઓ પણ જોડાયા હતા। વિશ્વ યોગ દિવસની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉજવણી થઈ। વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની હાજરીમાં યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો। આ વર્ષે યોગ ફોર હેલ્થ એજિંગ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વહીવટીતંત્ર, સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના અધિકારીઓ, સામાજિક સંસ્થાઓએ ઉજવણીમાં ભાગ લીધો। આ તરફ રાજકોટમાં 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરાઈ। 107 મહિલા સહિત કુલ 157 જેટલા લોકોએ પાણીની અંદર અલગ અલગ થીમ પર યોગ કર્યા। આજે મ્યુઝિકલ ડે હોવાથી એ થીમ ઉપર પણ યોગ કરાયા। યોગ કરનાર મહિલાએ કહ્યું કે પાણીમાં યોગ કરવાથી ઘણા ફાયદા થતા હોય છે। જે મૂવમેન્ટ જમીન ઉપર કરવામાં તકલીફ પડતી હોય તે પાણીમાં સરળતાથી થતી હોય છે। સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પાણી બાબતે કુંવરજી બાવળિયાનું નિવેદન। વરસાદ ખેંચાતા બાવળિયાએ નિવેદન આપ્યું, નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરાવી દીધું છે। સૌની યોજનાનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે। સૌરાષ્ટ્રના તમામ ડેમમાં પાણી પહોંચશે। સૌરાષ્ટ્રના ડેમમાં 1-2 દિવસમાં પાણી પહોંચશે તેવી વાત તેમણે કરી। માનનીય મુખ્યમંત્રીશ્રીએ સિંચાઈ વિભાગમાંથી નર્મદાની કેનાલોનું પાણી છોડવાની સાથે શરૂ કરાવી દીધું છે। સૌરાષ્ટ્રમાં પણ જે ખાસ કરીને જ્યાં સૌની યોજનાઓ જે ડેમો સાથે જોડાયેલું છે એ ગઈ બુધવારના દિવસે કેબિનેટમાં એ પણ નિર્ણય થઈ ગયો છે અને પાણી શરૂ કર્યું છે। વહેલામાં વહેલી તકે સૌરાષ્ટ્રમાં જે ખાલી થયેલા ડેમો એ ભરાય એ માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે અને બધા ડેમોમાં 1-2 દિવસ પાણી પડતું થશે। તોફાની પવન સાથે સુરેન્દ્રનગરમાં વરસાદ। ધોધમાર વરસાદથી રોડ પાણી થયા। ભારે ઉકળાટ, બફારાથી મળી લોકોને મુક્તિ। વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોને હજુ પણ રાહ છે કે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ અને ત્યારબાદ વરસાદ વરસે। વાવ અને થરાદ પંથકમાં અચાનક જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો। થરાદના વામી, ભાપી અને ભડોદર સહિતના ગ્રામીણ વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટું નોંધાયું। અચાનક વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। વરસાદના કારણે ભારે ઉકળાટ અને ગરમીથી રાહત મળી। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વડિયા અને કુકાવાવ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાસ કરીને કુકાવાવના કોલડા ગામમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા। ચેકડેમ અને નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સાથે જ વડિયાના અમરાપુર અને સણોસરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો। અમરાપુરમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા।